વિમલ વિમજાણી ક્રિષ્ના ક્લાસીસમાંથી રિગ્રેશન નો નવો ટોપિક લઈ અને તમારી સાથે હું ઉપસ્થિત છું. આગળ આપણે રિગ્રેશન કોએફિશિયન્ટ માટે ફર્સ્ટ મેથડ લીસ્ટ સ્ક્વેર મેથડ હતી. એની અંદર બે મેથડ ડેવિએશન ફ્રોમ મીન અને શોર્ટકટ ડાયરેક્ટ મેથડ કરેલ હતી. હવે આપણે શોર્ટકટ મેથડ કરવાની છે. શોર્ટકટ મેથડ જ્યારે વેરિયેબલ મોટા હોય ત્યારે નાના કરવા માટે આ મેથડ છે. મોટા વેરિયેબલથી જ્યારે સમ કરવો તો અઘરો પડી જાય, એના માટે શોર્ટકટ મેથડ વાપરવાથી સમ છે એ ઇઝીલી સોલ્વ થઈ શકશે. કોઈ પણ સમ હોય, કોઈ પણ મેથડથી તમે કરશો આન્સર સેમ જ આવશે, પણ જ્યારે મોટા ફિગર હોય ત્યારે શોર્ટકટ મેથડ યુઝ કરવાથી ક્વેશ્ચન છે એ સહેલાઈથી સોલ્વ થઈ શકે છે. તો લીસ્ટ સ્ક્વેર મેથડમાં શોર્ટકટ મેથડ છે એ સોલ્વ કરવા માટેની મેથડ છે. તો એક્સરસાઇઝ 3.2 ક્વેશ્ચન 1 છે એ આપણે શોર્ટકટ મેથડથી સોલ્વ કરવો છે. શોર્ટકટ મેથડ માટે જે ક્વેશ્ચન છે એમાં સૌથી નાનામાં નાનું સપોઝ કરી અને u અને v ફાઇન્ડ આઉટ કરવાનો અને u અને v ઉપરથી આપણે સમ સોલ્વ કરવાનો રહેશે. તો શોર્ટકટ મેથડ માટે પહેલા x બાર અને y બાર ફર્સ્ટ સ્ટેપ રિગ્રેશન નો સમ સોલ્વ કરવા માટેના 5 સ્ટેપ છે એ ધ્યાનમાં રાખવાના. ફર્સ્ટ સ્ટેપ છે એ x બાર અને y બાર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન અહીંયા લખેલો છે. તમે કેલ્ક્યુલેટર લઈ અને બેસો તો વધારે ઈઝી થઈ જશે. મેં અહીંયા સમ સોલ્વ કરીને રાખેલો છે થોડો ઘણો. તો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટર લઈ અને બેસજો જેથી કરીને ઈઝી થઈ જાય. x અને y ની કોલમ આપેલી છે, એના ઉપરથી પહેલા બેનો ટોટલ અને મીન ફાઇન્ડ આઉટ કરવાનો છે. ફર્સ્ટ સ્ટેપ છે એ મીન ફાઇન્ડ આઉટ કરવા માટેનું છે. તો x બાર અને y બાર જે ટોટલ છે સિગ્મા x અપોન n ટોટલ 177 છે ડિવાઇડેડ બાય નંબર ઓફ વેરિયેબલ 7 25.29 અને y બાર છે 830 ડિવાઇડેડ બાય 7 118.57 એટલો આન્સર આવે છે. આ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ b ફાઇન્ડ આઉટ કરવાનો છે. રિગ્રેશન કોએફિશિયન્ટ b ફાઇન્ડ આઉટ કરવા માટે આમાંથી સૌથી નાનામાં નાનો ફિગર લેવાનો છે. તો આમાંથી કોઈ પણ ફિગર તમે સપોઝ કરી અને ક્વેશ્ચન સોલ્વ કરશો તો આન્સર આવી જશે, પણ ઈઝી થઈ જાય કોઈ પણ પ્રકારના ફિગર માઇનસમાં ન આવે એના માટે સૌથી નાનામાં નાનો ફિગર સપોઝ કરવાનો કે જેને આપણે એઝ્યુમ મીન કહી શકીએ. સપોઝ કરી અને આ x ની કોલમમાંથી માઈનસ કરવાનો. તો આ કોલમમાંથી સૌથી નાનામાં નાનો ફિગર 20 છે, તો બધાયમાંથી 20 માઈનસ કરવાના એટલે આપણને u ની કોલમ મળશે. તો u ની કોલમ ફાઇન્ડ આઉટ કરવા માટે x - 20 સૌથી નાનામાં નાનો ફિગર 20 છે એ બધાયમાંથી માઈનસ કરેલો છે. તો 28 - 20 8 35 - 20 15 25 - 20 5 24 - 20 4 20 - 20 0 25 - 25 20 - 20 0. y ની કોલમ ઉપરથી v ની કોલમ ફાઇન્ડ આઉટ કરવાની છે. y ની કોલમમાં સૌથી નાનામાં નાના 100 છે, બધામાંથી 100 માઈનસ કરવાના છે. 128 - 100 28 140 - 100 40 115 - 100 15 20 5 22 અને 0. u અને v આ u અને v બેને મલ્ટીપ્લાય કરવાના છે. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો મલ્ટીપ્લાય કરતા જજો. 28 * 8 કરવાના છે. તો 28 * 8 224 40 * 15 600 15 * 5 75 80 5 * 0 0 22 * 5 110 અને 0. u સ્ક્વેર આ યુની કોલમ છે એનો સ્ક્વેર કરવાનો છે. 8 એનો સ્ક્વેર 64 225 5 નો સ્ક્વેર 25 16 0 25 અને 0. હવે તેનો ટોટલ કરવાનો છે 37 130 1089 અને 355. 5
स्टेप में सम सोल्व करवानो छे। फर्स्ट स्टेप આપણે x બાર અને y બાર ફાઇન્ડ આઉટ કર્યું હતું। સેકન્ડ સ્ટેપ છે રિગ્રેશન કોએફિશિયન્ટ b ફાઇન્ડ આઉટ કરવાનો છે। તો b માટેની શોર્ટકટ મેથડની આ ફોર્મ્યુલા n છે, n નંબર ઓફ વેરિયેબલ્સ 7 ઇન્ટુ સિગ્મા uv, uv નો ટોટલ છે 1089 માઇનસ સિગ્મા u એન્ડ સિગ્મા v। આગળ આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે સિગ્મા u અને સિગ્મા v, u અને v નો ટોટલ છે 37 into 130, again n is equal 7 into sigma u square 355 minus sigma u the whole square 37 the whole square, 7 into 1089, 7 into 1089 કરવાનું છે। 7623 minus 37 into 130 4810, 7 into 355 2485 minus 37 the whole square 1369, 7623 minus 4810 2813, નીચેનો માઇનસ કરવાનું છે 1116, b નો આન્સર આવશે 2.52। આ સેકન્ડ સ્ટેપ છે b। थर्ड स्टेप a फाइंड आउट करवानो छे, a इज इक्वल y बार माइनस b x बार। આગળના વિડિયોમાં આપણે a ની ફોર્મ્યુલા જોયેલ હતી। a એની ફોર્મ્યુલામાં કોઈ ચેન્જીસ નહીં આવે, b ની ફોર્મ્યુલામાં તમારે ચેન્જીસ કરવાનું છે। a ની ફોર્મ્યુલા કોઈ પણ મેથડ હોય સેમ જ રહેશે। y બાર 118.57 માઈનસ b 2.52, x બાર 25.29, 118.57 માઇનસ બે મલ્ટીપ્લાય કરવાના છે, મલ્ટીપ્લાય કરશો એટલે આવશે 63.73, માઇનસ કરવાનું છે 54.84, એ નો આન્સર છે 54.84। થર્ડ સ્ટેપ, ફોર્થ સ્ટેપ કરવાનું છે રિગ્રેશન લાઇન ફાઇન્ડ આઉટ કરવાની છે। regression line y on x, y cap is equal a plus bx, y cap is equal 54.84 plus 2.52x। અને ફિફ્થ સ્ટેપ જે કરવાનું છે એ એસ્ટિમેટ કરવાનું છે। જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચન ની અંદર નીચે એસ્ટિમેટ કરવાનું છે 3.2 એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન માં ઉપર કન્ઝમ્પશન ઓફ ફર્ટિલાઇઝર એન્ડ yield ઓફ કોટન પર હેક્ટર આપેલું છે। નીચેની લાઈન છે એમાં આપણને જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ obtain the regression line y on x। તો regression line y on x આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે। નેક્સ્ટ estimate the yield of cotton per hectare if 300 kg fertilizer is used। estimate કરવાનું છે, estimate the yield of cotton, yield of cotton estimate કરવાનું છે। આપણને ફર્ટિલાઇઝર 300 kg આપેલું છે। તો x is equal 300 kg આપેલા છે, એના ઉપરથી y છે એ એસ્ટિમેટ કરવાનું છે। હવે x is equal 300 આપેલું છે, y ફાઇન્ડ આઉટ કરવાનું છે। તો x is equal 300 આપેલું છે, આપણને જે ક્વેશ્ચન છે એમાં x ની કોલમ આપેલી છે એ 10 kg માં આપેલી છે, 10 kg માં આપેલી છે એટલે આને ડિવાઇડેડ બાય 10 કરવું પડશે। 300 ડિવાઇડેડ બાય 10 is equal 30, x is equal 30 ફોર્મ્યુલામાં મૂકવાનું છે। y cap is equal 54.84 plus 2.52 મલ્ટીપ્લાય 30 કરવાનું છે। 54.84 plus 30 into 2.52 કરવાનું છે। 30 into 2.52 75.6 પ્લસ કરવાનું છે 130.44 y cap, આટલું એસ્ટિમેટ કરવાનું છે। એક્સરસાઇઝ 3.2 માં ક્વેશ્ચન નંબર 4 છે, એ આપણે હવે સોલ્વ કરવો છે। ક્વેશ્ચન નંબર 4,
The following information is obtained to study the relation between the carpet area in a house and its monthly rent in a city. કાર્પેટ એરિયા અને મંથલી રેન્ટ આપેલું છે તો કાર્પેટ એરિયા x મંથલી રેન્ટ આપેલું છે એ y છે. ઓબ્ટેન ધ રિગ્રેશન લાઇન ઓફ y ઓન x એટલે રિગ્રેશન લાઇન ફાઇન્ડ આઉટ કરવાની છે. એસ્ટિમેટ ધ મંથલી રેન્ટ ઓફ ધ હાઉસ હેવિંગ કાર્પેટ એરિયા ઓફ 110 સ્ક્વેર મીટર અને નેક્સ્ટ એસ્ટિમેટ રેન્ટનું કરવાનું છે. તો આપણે નેક્સ્ટ સમ કરવાનો છે. આગળનો સમ જે સોલ્વ કર્યો એ જ મેથડથી શોર્ટકટ મેથડથી સોલ્વ કરવાનો. અહીંયા લખેલો છે x અને y ની કોલમ અહીંયા કરેલી છે. ઈ બેનો ટોટલ છે 630 અને 1,82,000. એના ઉપરથી ફર્સ્ટ સ્ટેપ કરવાનું છે મીન ફાઇન્ડ આઉટ કરવાનો છે. x બાર અને y બાર ફાઇન્ડ આઉટ કરવાનું છે. x બાર સિગ્મા x અપોન n. સિગ્મા x x ની કોલમનો ટોટલ 630 છે. 630 ડિવાઇડેડ બાય 7 એટલે 90 છે. y ની કોલમનો ટોટલ છે 1,82,000 ડિવાઇડેડ બાય 7 એટલે 26,000 છે. x બાર અને y બાર અહીં બે પોઈન્ટ વગર આવે છે. પોઈન્ટ વગર આવે છે ત્યારે ફર્સ્ટ મેથડ ડેવિએશન ફ્રોમ મીન ઈ મેથડથી પણ સમ સોલ્વ કરી શકાય. પણ ફિગર બહુ મોટા છે. ઈ મેથડથી આપણે સમ સોલ્વ કરીએ તો ફિગર છે એ મોટા આવશે. એટલે એક નાના ફિગર કરવા માટે શોર્ટકટ મેથડ યુઝ કરવી વધારે ઈઝી પડે. આપણે શોર્ટકટ મેથડથી આ સમ સોલ્વ કરેલો છે. x અને y ની કોલમ છે એમાં સૌથી નાનામાં નાનું છે ઈ સપોઝ કરવાનું છે. તો x ની કોલમમાં સૌથી નાનામાં નાના 55 છે. તો 55 આપણે સપોઝ કર્યા. એઝ્યુમ મીન કહેવાય કે જે x ની કોલમમાંથી આપણે માઈનસ કરવાના છે 55. હવે આ કોલમ છે એના બધાય ફિગર છે ઈ 5 થી ડિવાઈડ થઈ શકે એમ છે. એટલે ડિવાઇડેડ બાય 5 કરેલા છે જેથી કરીને ફિગર નાના થઈ જાય, કેલ્ક્યુલેશનમાં ઈઝી થાય. ડિવાઈડ તમે નો કરો તો પણ ચાલે, ખાલી -55 કરશો તો પણ આન્સર આવી જ જશે. પણ ફિગર છે એ મોટા રહેશે. નાના ફિગર કરવા માટે આપણે એને 5 થી ડિવાઈડ કરેલું છે. તો પહેલા 55 માઈનસ કરી અને પછી ડિવાઇડેડ બાય 5 કરવાનું છે. તો 55 માઈનસ ડિવાઇડેડ બાય 5 એટલે 0 આન્સર આવશે. 60 ડિવાઇડેડ 60 માઈનસ 55 ડિવાઇડેડ બાય 5 1. 75 માંથી 55 માઈનસ ડિવાઇડેડ બાય 5 4. એ જ રીતે બધાનું જ કરવાનું છે. આમાં આવશે 5 9 13 અને 17. y ની કોલમ ઉપરથી v ની કોલમ કરવાની છે. સૌથી નાનામાં નાનો ફિગર y ની કોલમમાંથી સૌથી નાનામાં નાનો ફિગર 18000 છે એ આપણે સપોઝ કરેલો છે. આમાંથી તમે કોઈ પણ ફિગર સપોઝ કરશો તો પણ ચાલશે. પણ બીજો કોઈ મોટો ફિગર સપોઝ કરશો તો ફિગર છે એ માઇનસમાં આવશે તો પણ ચાલશે, પણ માઇનસમાં આવશે તો એ કેલ્ક્યુલેશનમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. પણ આપણે સૌથી નાનામાં નાનો ફિગર જ સપોઝ કરેલો છે. કોઈ ફિગર માઇનસ આવશે જ નહીં. બધાયમાં 3 0 કોમન આવેલા છે એટલે ડિવાઇડેડ બાય 1000 કરેલું છે. તો 18000 માઈનસ 18000 ડિવાઇડેડ બાય 1000 0. 19000 માઈનસ 18000 ડિવાઇડેડ બાય 1000 એટલે 1 આવશે. 20000 માઈનસ 18000 ડિવાઇડેડ બાય 1000 2. 20000 is minus 18000 divided by 1000 2 આવશે. 25000 minus 18000 divided by 1000 7 12 32. નેક્સ્ટ uv ની કોલમ કરવાની છે. u અને v ને મલ્ટીપ્લાય કરવાના છે. 0 1 4 into 2 8 5 into 2 10 9 into 7 63 13 into 12 156 544. u નો સ્ક્વેર કરવાનો છે. u ની કોલમ છે એનો સ્ક્વેર 0 1 4 નો સ્ક્વેર 16 25 81 13 એનો સ્ક્વેર 169 17 એનો સ્ક્વેર 289. આ બધા એનો ટોટલ કરવાનો છે 49 56 782 581. ફર્સ્ટ સ્ટેપ આપણે x બાર અને y બાર ફાઇન્ડ આઉટ કરેલું છે. સેકન્ડ સ્ટેપ રિગ્રેશન કોએફિશિયન્ટ b ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો રિગ્રેશન કોએફિશિયન્ટની ફોર્મ્યુલા સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v and સિગ્મા u સ્ક્વેર and સિગ્મા u ધ હોલ સ્ક્વેર. ઈ ફોર્મ્યુલા આપણે પ્રીવિયસ સમમાં જે યુઝ કરેલી હતી એ જ ફોર્મ્યુલા છે, પણ વધારાનું cy/cx કરેલું છે. તો cy/cx
ત્યારે કરવાનું કે જ્યારે આપણે x અને y ની કોલમને કોઈ પણ ફિગરથી ડિવાઈડ કરેલી હોય એ ડિવાઈડ કરેલો ફિગર છે એ cy અને cx માં લેવાનો છે. આપણે y ની કોલમને 1000 થી ડિવાઈડ કરેલું છે, y ની કોલમને 1000 થી ડિવાઈડ કરેલું છે અને x ની કોલમને 5 થી ડિવાઈડ કરેલું છે. તો y ની કોલમને 1000 થી ડિવાઈડ કરેલું છે એ cy તરીકે લેવાનું, cy માં 1000 લેવાના અને x ની કોલમને 5 થી ડિવાઈડ કર્યું છે એટલે cx છે એ 5 લેવાનો છે. ફોર્મ્યુલામાં મૂકવાનું છે n 7 into sigma uv. uv છે એ આપણે અહીંયા uv નો જે ટોટલ છે એ લેવાનો છે 782 માઈનસ સિગ્મા u અને v, તો u અને v નો ટોટલ આપણે આગળ અહીં કરેલો છે 49 અને 56, u અને v નો ટોટલ છે તો એ અહીંયા લેવાનો છે 49 into 56 divided by n 7 into sigma u square. u square અહીંયા લાસ્ટ કોલમ છે એ 581 minus sigma u the whole square. sigma u આગળ આપણે લીધે તો 49 એનો સ્ક્વેર કરવાનો છે 49 the whole square into cy by cx કરવાનું છે. જો તમે કોઈ પણ કોલમને ડિવાઈડ કરેલા હોય ત્યારે જ cy by cx લગાડવાનું, જો તમે ડિવાઈડ ન કરો તો cy by cx લગાડવાની જરૂર નથી. જ્યારે કોઈ પણ કોલમને તમે ડિવાઈડ કરેલા હોય ત્યારે cy by cx લગાડવાનું. 1000 divided by 5, 7 into 782 કરવાનું છે 5474 minus 2744 divided by 7 into 581 4067 minus 49 the whole square 2401 into 1000 divided by 5 કરી નાખવાનું છે 200 છે એ લાસ્ટમાં આનો જે આન્સર આવે એની સાથે મલ્ટીપ્લાય કરવાનો, ત્યાં સુધી 200 એમને રાખવાના છે 2730 divided by 1666 into 200. Now answer 327.33. Second step, third step, a find out કરવાનો છે. a is equal y bar minus bx bar. એની ફોર્મ્યુલામાં કોઈ ચેન્જીસ નહીં આવે. y bar છે, y bar આપણે આગળ ફર્સ્ટ સ્ટેપમાં y bar અને x bar ફાઇન્ડ આઉટ કરેલું છે એ અહીંયા એની ફોર્મ્યુલામાં લેવાનું છે. a ફાઇન્ડ આઉટ કરવા માટે y bar છે એ 26000 છે અને x bar છે 90 છે એ અહીંયા યુઝ કરવાનું છે. y bar 26000 માઈનસ b નો આન્સર જે ઉપર આપણે આવેલો છે 327.33 મલ્ટીપ્લાય x bar 90. 26000 માઈનસ બે મલ્ટીપ્લાય કરવાના છે. મલ્ટીપ્લાય કરી અને જે આન્સર આવશે એના ઉપરથી આપણને a નો આન્સર મળશે 29495.7. માંથી માઈનસ કરવાનું છે એટલે માઈનસમાં આન્સર આવશે માઈનસ 3495.7. 3495.7 a નો આન્સર આવે છે. હવે સ્ટેપ ફોર્થ કરવાનું, રિગ્રેશન લાઈન y on x y cap is equal a plus bx. y cap is equal a નો આન્સર છે માઈનસ 3495.7 પ્લસ b છે 327.33x. આ રિગ્રેશન લાઈન y on x છે. હવે નેક્સ્ટ એસ્ટિમેશન કરવાનું કીધું છે. છેલ્લે લાસ્ટમાં સમ પૂરો થાય ને એસ્ટિમેટ કીધું છે. એસ્ટિમેટ ધ રેન્ટ ઓફ ધ હાઉસ સેવિંગ કાર્પેટ એરિયા 110 સ્ક્વેર મીટર. એસ્ટિમેટ કરવાનું છે. x is equal 110 આપેલું છે, y ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જે આપણે રિગ્રેશન લાઈન ફાઇન્ડ આઉટ કરી છે એમાં x ની વેલ્યુ મૂકવાની છે પ્લસ 327.33 અને મલ્ટીપ્લાય 110 માઇનસ 3495.7 પ્લસ
327.33 મલ્ટીપ્લાય 110 કરવાનું છે. મલ્ટીપ્લાય 110 એટલે 360.3 એક પ્લસ છે ને એક માઇનસ એટલે માઇનસ કરવાનું છે. તો આન્સર આવશે 32,554.6 એસ્ટિમેટેડ નો આન્સર છે. એક્સરસાઇઝ 3.2 માં ક્વેશ્ચન નંબર 5. The following sample data is obtained to study the relation between the number of customers visiting a mall per day and the sales. Number of customers અને sales આપેલું છે, x અને y ની બે કોલમ છે. નીચે આપેલું છે obtain the regression line y on x. regression line find out કરવાની છે. estimate the sales of a mall if 80 customers have visited the mall on a particular day. ત્યારબાદ એસ્ટિમેટ પણ કરવાનું છે. તો આની જેમ જ આગળનો સમ સોલ્વ કર્યો એ જ ટાઈપનો એ જ મેથડથી સોલ્વ કરવાનો. x અને y ની કોલમ આપેલી છે તો x અને y નો ટોટલ કરવાનો. x અને y નો ટોટલ કર્યા પછી ફર્સ્ટ સ્ટેપ x બાર અને y બાર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો નંબર ઓફ વેરિયેબલ્સ 1 2 3 4 5 6 નંબર ઓફ વેરિયેબલ n is equal 6 છે. ફર્સ્ટ સ્ટેપ x બાર is equal sigma x upon n. sigma x upon n કરવાનું છે. 560 divided by 6 93.33. y bar is equal sigma y upon n 14.4 divided by 6 2.4. u અને v ની કોલમ કરવાની છે. આગળના સમમાં કર્યું તેમજ સૌથી નાનામાં નાનું સપોઝ કરી અને કોઈ પણ ફિગરથી જો ડિવાઈડ થતું હોય તો ડિવાઈડ કરી દેવાનું. બધામાં લાસ્ટમાં 0 છે તો 5 થી પણ ડિવાઈડ થશે અને 10 થી પણ ડિવાઈડ થશે. આપણે નાના ફિગર કરવા માટે એને ડિવાઇડેડ બાય 10 કરેલું છે. સૌથી નાનામાં નાનું ફિગર 50 આપણે માઈનસ કરેલો છે. x - 50 ડિવાઇડેડ બાય 10 કરવાનું એટલે 0. 70 - 50 ડિવાઇડેડ બાય 10 2 5 2 10 અને 7 આવશે. તો y ની કોલમમાં જ ઇમ્પોર્ટન્ટ છે. y ની કોલમમાં સૌથી નાનામાં નાનું 1.4 છે. આમાં બધાયમાં પોઈન્ટ આપેલા છે. બધાયમાં પોઈન્ટ પછી એક એક ફિગર આપેલો છે. તો પોઈન્ટ કાઢવા માટે કોમનલી આપણે મલ્ટીપ્લાય કરવું પડશે. તો મલ્ટીપ્લાય કરવાનું હોય પણ રિગ્રેશનની અંદર મલ્ટીપ્લાયને બદલે આપણે ડિવાઈડ કરવાનું. તો કેવી રીતે કરવાનું એ ખાસ ધ્યાનમાં રાખવાનું. મલ્ટીપ્લાય આપણે 10 થી કરવું પડશે. y ની કોલમ છે એમાં પોઈન્ટ પછી એક એક છે તો cy મીન્સ મલ્ટીપ્લાય 10 થી કરવું પડે એમ છે. પણ રિગ્રેશનમાં મલ્ટીપ્લાય કરવાનું નહીં, એને બદલે ડિવાઈડ કરવાનું. તો જેટલા 0 આપેલા હોય એટલા પોઈન્ટ લઈ અને એનાથી ડિવાઈડ કરવાનું. મીન્સ કે આપણે 10 થી મલ્ટીપ્લાય કરવાનું છે એને બદલે 0.1 થી ડિવાઈડ કરવાનું. સપોઝ જો બધાયમાં પોઈન્ટ પછી બબે ફિગર હોય તો આપણે 100 થી મલ્ટીપ્લાય કરવું પડે. પણ મલ્ટીપ્લાય નહીં કરવાનું, એને બદલે ડિવાઈડ કરવાનું. જો 100 હોત તો 0.01 થી ડિવાઈડ કરવાનું છે. રિગ્રેશનનો સમ સોલ્વ કરતી વખતે મલ્ટીપ્લાય નહીં કરવાનું, ડિવાઈડ કરવાનું. ડિવાઈડ કરતી વખતે આ રીતે ધ્યાનમાં રાખવાનું. જે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે એમાં જેટલા 0 હોય એટલા 0 લઈ અને ડિવાઈડમાં ફિગર લઈ લેવાનો છે. જો 10 આપેલા હોય તો 0.1 થી ડિવાઈડ કરવાનું અને 100 હોય પોઈન્ટ પછી બબે ફિગર હોય તો 0.01 થી ડિવાઈડ કરવાનું છે. મીન્સ કે 1 ડિવાઇડેડ બાય 10 અને 1 ડિવાઇડેડ બાય 100 કરી અને આ ફિગર આવેલો છે. તો જે રીતે ક્વેશ્ચનમાં આપેલું હોય પોઈન્ટ પછી કેટલા ફિગર છે એ ધ્યાનમાં રાખી અને ડિવાઈડ કરવાનું. આમાં પોઈન્ટ પછી એક એક ફિગર છે એટલે 10 થી મલ્ટીપ્લાય નહીં કરવાનું પણ 0.1 થી ડિવાઈડ કરવાનું છે. સૌથી નાનામાં નાનું 1.4 છે અને 0 બધામાં એક એક છે એટલે 0.1 થી ડિવાઈડ કરેલું છે. તો 2 - 1.4 અને ડિવાઇડેડ બાય 0.1 કરવાનું. 2 માંથી 1.4 પહેલા માઈનસ કરી અને ત્યાર પછી 0.1 થી ડિવાઈડ કરવાનું છે. 6 આન્સર આવશે. આમાં પણ સેમ 6 જ આવશે.
2.5 માઇનસ 1.4 કરી પહેલા 1.4 માઇનસ કરી પછી 0.1 થી ડિવાઈડ કરવાનું છે 11 આવશે 0 26 અને 11 u અને v કરવાનું છે હવે મલ્ટીપ્લાય કરવાના છે 0 12 55 0 260 77 u સ્ક્વેર કરવાનો છે આનું સ્ક્વેર 0 4 25 449 આ બધાનો ટોટલ કરવાનો છે 26 60 404 182 uv ની કોલમ કર્યા પછી રિગ્રેશન કોએફિશિયન્ટ જે સેકન્ડ સ્ટેપ છે b એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં b ની ફોર્મ્યુલા છે રિગ્રેશન કોએફિશિયન્ટ b n is equal 6 into sigma uv નો ટોટલ 404 આવેલો છે 404 minus sigma u અને v લેવાનું છે u અને v નો ટોટલ આગળ છે u નો ટોટલ 26 અને v નો ટોટલ છે 60 એટલે 26 અને 60 લેવાનું છે 26 into 60 n છે 6 છે into sigma u square લાસ્ટ કોલમ નો ટોટલ છે 182 minus sigma u the whole square sigma u આપણે ઉપર લીધેલું જ હતું 26 the whole square into cy by cx લેવાનું છે તો y ને જેનાથી ટોટલ કરેલું ડિવાઈડ કરેલું છે અને x ને જેનાથી ડિવાઈડ કરેલું છે એ લેવાનું છે cy તો y ને આપણે ડિવાઈડ કરેલું છે y ને 0.1 થી ડિવાઈડ કરેલું છે g ડિવાઈડ કરેલો ફિગર હોય એ cy અને cx માં લેવાનું છે y ને 0.1 થી ડિવાઈડ કરેલું છે અને x ને 10 થી ડિવાઈડ કરેલું છે તો cy is equal 0.1 લેવાનું છે અને cx is equal 10 લેવાનું છે તો cy 0.1 divided by cx is 10 6 into 404 કરવાનું છે 2424 minus 1560 divided by 1092 minus 26 the whole square 676 into 0.1 divided by 10 करवाना 0.01 864 divided by 416 into 0.01 now b is equal 0.02 second step third step a find out કરવાનો છે એની ફોર્મ્યુલામાં કોઈ ચેન્જીસ જ નહીં આવે y bar minus b x bar y bar અને x bar આપણે ફર્સ્ટ સ્ટેપમાં ફાઇન્ડ આઉટ કરેલા છે y bar અને x bar 93.33 છે અને y bar છે એ 2.4 છે એની ફોર્મ્યુલામાં મૂકવાના છે તો y bar 2.4 માઈનસ b નો આન્સર છે 0.02 અને x bar આવેલો છે એ 93.33 2.4 minus 93.33 into 0.02 કરવાનું છે 1.87 a is equal to 2.4 minus 1.87 0.53 third step fourth step કરવાનું છે regression line y on x y cap is equal a plus bx y cap is equal a એનો આન્સર આપણે હમણાં આવેલો છે 0.53 plus b છે 0.02x નેક્સ્ટ એસ્ટિમેટ કરવાનું કીધું છે એસ્ટિમેટ સમમાં લાસ્ટમાં એસ્ટિમેટ કરવા માટે એમ કીધું કે x ની વેલ્યુ કેટલી લેવાની છે ત્યારે આપણે y ફાઇન્ડ આઉટ કરવાનું છે લાસ્ટમાં એસ્ટિમેટ ધ સેલ્સ ઓફ એ મોલ if 80 customers have visited 80 customers visited છે x is equal 80 લેવાનું છે y is equal find out કરવાનું છે y cap is equal 0.53 plus 0.02 multiply 80 0.53 plus
0.02 into 80 કરવાનું છે 1.6 0.53 plus 1.6 કરવાનું 2.13 આ સેલ્સ એસ્ટિમેટ કરવાનું હતું એક્સરસાઇઝના 2.3 ના બાકીના સેકન્ડ અને થર્ડ સમ છે એ હોમવર્કમાં ટ્રાય કરજો એના સિવાયના બીજા બધાય સમ તમારી સાથે સોલ્વ કરજો જો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં લખજો તમને જો સારું લાગ્યું હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરજો બીજા બધા વિદ્યાર્થીને પહોંચાડે અને એને સ્ટડી કરવામાં મદદરૂપ થશે